Namaste. Welcome to the online platform of Samvidhan Career Academy, Vikalp Kotwal mobile application and Samvidhan publications. જીપીએસસી ક્લાસ 1-2 ની પરીક્ષા આવી રહી છે ને. છેલ્લે હમણાં જે જીપીએસસી કેલેન્ડર બહાર પાડ્યું એ પ્રમાણે એપ્રિલના મહિનામાં પહેલા ક્લાસ 1-2 નું નોટિફિકેશન આવશે, પછી ફોર્મ્સ ભરાશે અને જૂનના મહિનામાં ક્લાસ 1-2 ની પ્રિલિમ્સ લેવાશે. જો આ પ્રમાણે થાય તો પરીક્ષા માટે આપણી પાસે લગભગ 3 થી 3.5 મહિનાનો સમય છે એવું કહેવાય. સ્વાભાવિક છે કે આટલા ઓછા સમયમાં પરીક્ષાની તૈયારી કરવી મુશ્કેલ બની જાય. અશક્ય તો નથી, પણ મુશ્કેલ ચોક્કસથી છે. અને હું તો કહીશ કે આટલા ઓછા સમયમાં તૈયારી કરવી પણ કેમ? જે વિદ્યાર્થીઓ સિન્સિયરલી આ વખતની ક્લાસ 1-2 ની પરીક્ષા આપવા માંગતા હોય એમણે તો બહુ પહેલાથી પરીક્ષાની તૈયારી શરૂ કરી જ દીધી હોય, અને પરીક્ષાના જે અલગ અલગ વિષયો છે એ તો એમણે તૈયાર કર્યા જ હોય. પરંતુ આ વિષયોમાં એક વિષય એવો છે કે જેને છેલ્લે આપણે બહુ જોવો પડે. પરીક્ષાની બિલકુલ પહેલા આપણે એનું બહુ ધ્યાન રાખવું પડે, કારણ કે આ એક ડાયનેમિક વિષય છે અને એક એવો વિષય છે કે જેના મોટા ભાગે કરંટ અફેર્સમાંથી જ સવાલો પૂછાતા હોય છે. એટલે જો છેલ્લે એનું કરંટ અફેર્સ આપણે તૈયાર ન કર્યું હોય ને તો પરીક્ષામાં આપણે બહુ મોટું નુકસાન વેઠવાનું આવી શકે. હું ઇન્ડિયન ઇકોનોમીની વાત કરી રહ્યો છું, ભારતની અર્થવ્યવસ્થા, ભારતનું અર્થતંત્ર. મને ખ્યાલ છે કે ગુજરાતમાં વિદ્યાર્થીઓ કોઈ પણ પરીક્ષાની તૈયારી કરતા હોય આ વિષયથી ગભરાતા હોય છે. અને હું તો કહીશ કે ગુજરાતના જ વિદ્યાર્થીઓને કેમ દોષ દેવો, ભારતભરના વિદ્યાર્થીઓની આ સ્થિતિ છે. એનું કારણ એટલું માત્ર કે આ વિષય પ્રોપરલી કોડિફાઈડ નથી, સંહિતાબદ્ધ નથી. જે પ્રમાણે ઇન્ડિયન પોલિટી એક કોડિફાઈડ સબ્જેક્ટ તરીકે દેખાય છે, હિસ્ટ્રી એક કોડિફાઈડ સબ્જેક્ટ તરીકે દેખાય છે, જિયોગ્રાફી આપણને કોડિફાઈડ સબ્જેક્ટ તરીકે દેખાય છે, એવું ઇન્ડિયન ઇકોનોમીમાં દેખાતું નથી ને. એટલે વિદ્યાર્થી ગૂંચવાઈ જાય કે વિષયની શરૂઆત ક્યાં કરવી અને પછી એને પૂરો ક્યાં કરવો. અને એટલે તો ઘણા વિદ્યાર્થીઓ લિટરલી આ વિષયને છોડી દેતા હોય છે, કહી દેતા હોય છે કે અમે તો સબ્જેક્ટ સ્કીપ કરી દીધો છે. એમ સ્કીપ ન કરાય. તમે થોડુંક ધ્યાન આપશો તો આ વિષય પર પણ તમારો સારો એવો કમાન્ડ આવી શકે. અને પરીક્ષામાં જો હું કહીશ કે એના 40-50 સવાલો પૂછાવાના હોય ને તો હું પૂરા વિશ્વાસ સાથે કહીશ કે તમને માર્ગદર્શન જો સારું મળ્યું હોય તો 30, 35, 40 સવાલો તમે એના સાચા ટીક કરીને આવી શકો. નંબર માઇટ ગો અપ ટુ 45 ઇફ યુ હેવ પ્રિપેર્ડ વેલ. તો વિષયને સ્કીપ કરવાને કોઈ કારણ નથી. છેલ્લે જે તમારે ધ્યાન આપવાનું હોય, જો ધ્યાન આપી લીધું છે, એનું કરંટ અફેર્સ સારું એવું તૈયાર કરી લીધું છે, કોન્સેપ્ટ જો સારી રીતે સમજી લીધા છે, તો આ વિષય એટલો પણ અઘરો નથી કે જેટલું એ દેખાય છે. છેલ્લા કેટલાય વર્ષોથી આ વિષયને આપણે ઓફલાઈન તેમજ ઓનલાઈન મોડ પર ભણાવી રહ્યા છીએ. અને હવે જ્યારે પરીક્ષાને બહુ ઓછો સમય બચ્યો છે, 3-3.5 મહિના બચ્યા છે, ત્યારે આ વિષય માટે આપણે વધુ એક કામ કરી રહ્યા છીએ. ઇન્ડિયન ઇકોનોમી માટેની એક બેચ આપણે લોન્ચ કરી રહ્યા છીએ, જે આ ગુરુવારે શરૂ થશે. ગુરુવારે કઈ તારીખ છે? 12 માર્ચ. 12 માર્ચના દિવસે આપણે આ બેચને શરૂ કરી રહ્યા છીએ. ઓફલાઈન અને ઓનલાઈન બંને મોડ ઉપર આ બેચ ચાલશે. જે વિદ્યાર્થીઓ ઓફલાઈન ભણવા માંગે છે એ આપણા ગાંધીનગર સેન્ટર ઉપર આવશે, અને જે લોકોને ઓનલાઈન ભણવું છે તો ગમે ત્યાં બેસીને ભણી શકશે. આપણી મોબાઈલ એપ્લિકેશન છે વિકલ્પ કોટવાલ મોબાઈલ એપ્લિકેશન. ગૂગલ પ્લે સ્ટોર પરથી આપને મળી રહેશે. ફક્ત એન્ડ્રોઈડ એપ્લિકેશન છે એટલે આઈફોનમાં નહીં ચાલે. તો ઘરે બેઠા, લાઇબ્રેરીમાં બેઠા, કોઈ પણ જગ્યાએ બેઠા આપને જો અભ્યાસ કરવો હોય તો ઓનલાઈન મોડ પર આપ અભ્યાસ કરી શકશો. આ લાઈવ બેચ છે, રેકોર્ડેડ બેચ નથી. એટલે કે ગાંધીનગર સેન્ટર પરથી હું જે ભણાવતો હોઈશ એ સીધું જ લાઈવ બ્રોડકાસ્ટ થશે આપના મોબાઈલમાં, અને ત્યાં બેઠા આપ ભણી શકશો. આ વિષયમાં નવા જૂની થતું જ રહે છે, બરાબર? કંઈક નવા જૂની થતું જ રહે છે, અને એટલે આપણે અપડેટેડ રહેવું પડે. જો પાછલા અમુક મહિનાઓની હું વાત કરું તો બજેટ આવ્યું છે, ઇકોનોમિક સર્વે આવ્યો છે. આનો અભ્યાસ કર્યા વગર તમે જૂનમાં ક્લાસ 1-2 ની પ્રિલિમ્સ કેવી રીતે આપશો? જીડીપી માટેની નવી સિરીઝ સરકારે જાહેર કરી છે. એ જ પ્રમાણે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ CPI માટે પણ એક નવી સિરીઝ સરકારે જાહેર કરી છે. 16મા નાણાં પંચની ઘણી બધી ચર્ચાઓ છે. મસાલા બોન્ડ્સની હમણાં કોન્ટ્રોવર્સી થઈ હતી. કોન્ટ્રોવર્સી આમ તો ઘણી જૂની છે, પણ ડિસેમ્બરમાં એનું એક બહુ અગત્યનું અપડેટ આવેલું હતું. અને એ સિવાય ભારત યુએસની જે ટ્રેડ ડીલ છે, ઘણા બધા મુદ્દાઓ છે, અસંખ્ય મુદ્દાઓ છે. આ બધા મુદ્દાઓને સમાવી લઈને આપણે ઇન્ડિયન ઇકોનોમી વિશે તૈયાર કરવાનું હોય. આ વિષયમાં હું તો એમ કહીશ કે દર 2-3 મહિને તમારે કોર્सेस અપડેટ કરતા રહેવું પડે. અને એટલે જ આપણી એપ્લિકેશનમાં જોશો ને, બહુ રેગ્યુલર બેસિસ પર આપણે એના લેક્ચર્સ અપડેટ કરતા રહીએ છીએ. કોન્સેપ્ટ સમજવા માટે તો તમે મારો કોઈક 7-8 વર્ષ જૂનો કોર્સ લેશો તો પણ ચાલશે, બરાબર? એ પૂરતું છે. અને એના પછી જો તમે કરંટ અફેર્સ જાતે કરી શકતા હોય ને તો હું કહીશ કે તમારે કોઈ બેચમાં જોડાવાની જરૂરિયાત નથી. પણ જો તમારા કોન્સેપ્ટ્સ એટલા પાકા નથી
અને કરંટ અફેર્સ સાથે જોડીને તમને આ વિષય ભણતા નથી આવડતો, તો હું આપને કહીશ કે આપે આ વિષયને નવેસરથી ભણવો જોઈએ. અને જો ઓનલાઈન આપ ભણવા માંગતા હોવ તો એક સારી તક છે. ઘણા વિદ્યાર્થીઓ હોય છે કે જે દરેક જણ ગુજરાતના કોઈક ખૂણે બેઠું હોય અને એ ગાંધીનગર તો તૈયારી માટે ના આવી શકે, અમદાવાદ તો તૈયારી માટે ના આવી શકે, એટલે તો આપણે ઓનલાઈન મોડ ઉપર પણ આવી બેચીસ મૂકતા હોઈએ છીએ. તો એવા વિદ્યાર્થીઓનો ખાસ આગ્રહ રાખીશ કે કરંટ અફેર્સ સાથે જોડીને આ વિષયને કેવી રીતે શીખાય એ તમે આ બેચમાંથી જાણી શકશો. તો જો આવી આપની જરૂરિયાત હોય તો આ લાઈવ બેચનો લાભ આપ લઈ શકો છો. જાહેરાત કરી દઉં કે આ બેચ આપણે ચલાવીશું કેવી રીતે. હાલની સ્થિતિએ આપણે આ બેચને અઠવાડિયામાં 1 દિવસ માટે ચલાવીશું. 1 દિવસ એના લેક્ચર્સ રહેશે. સ્વાભાવિક છે કે અઠવાડિયામાં જો 1 દિવસ હું ક્લાસીસ રાખતો હોઉં તો એ 1-2 કલાકના ક્લાસીસ તો ન જ હોય. તો ક્લાસીસ લાંબા હશે, 3-3, 4-4 કલાકના હશે. ક્વાઇટ પોસિબલ અને થશે જ કે આપણે એને 6-6, 7-7 કલાકના ક્લાસીસમાં કન્વર્ટ કરી નાખીશું કે જેથી 1 દિવસમાં આપણે ઘણું બધું ભણી લઈએ. સામાન્ય રીતે આ વિષયને ભણતા અને ભણાવતા 70 થી 80 કલાકનો સમય થતો હોય છે. એટલે આ ગણતરી પ્રમાણે આપણે ચાલીએ છીએ કે દરરોજના એટલે કે અઠવાડિયામાં જ્યારે પણ આપણે મળીએ ત્યારે 6 થી 7 કલાકનો સમય આપણે આ ક્લાસીસ પાછળ આપીશું. અને મોટાભાગે એપ્રિલના મહિનામાં પછીથી અઠવાડિયાના દિવસો પણ આપણે વધારી દઈશું. અત્યારે સ્થિતિ એ છે કે આપણા અમદાવાદ સેન્ટર ઉપર યુપીએસસીની એક બેચ ચાલુ છે અને એ વિદ્યાર્થીઓને હમણાં જ મે મહિનામાં પરીક્ષા આપવાની છે, પ્રિલિમ્સ. તો એ બેચનો સિલેબસ પૂરો થઈ રહ્યો છે, એટલે એને ધ્યાનમાં રાખીને જીપીએસસીની આજે બેચ આપણે શરૂ કરી રહ્યા છીએ અને અઠવાડિયામાં 1 જ દિવસ રાખીશું. એપ્રિલ મહિનામાં જેવી પેલી આપણી યુપીએસસીની બેચ પૂરી થાય છે એની સાથે આજે આપણી ઇન્ડિયન ઇકોનોમીની બેચ હશે, એના માટે અઠવાડિયાના જે દિવસો હશે એને આપણે વધારી દઈશું. પણ જ્યારે પણ વધારીશું ત્યારે યાદ રાખશો કે કલાકો વધારે હશે, 1 દિવસના કલાકો વધારે હશે. આપણે ત્યાં સામાન્ય રીતે આવું જ હોય છે. વધુ કલાકો આપણે ફળાવતા હોઈએ છીએ, મતલબ કલાક, 1.5 કલાક કે 2 કલાકના ક્લાસીસમાં તો મને લાગતું જ નથી કે મેં કંઈ ભણાવ્યું, બરાબર. તો 3-4 કલાક ઓછામાં ઓછા હોય તો ભણવાની અને ભણાવવાની બંનેની મજા આવે. તો આના પણ ક્લાસીસ આપણા લાંબા ચાલશે. આ બેચનો જે કોર્સ હશે એ આજના દિવસે સાંજ સુધીમાં આપણી મોબાઈલ એપ્લિકેશનમાં આવી જશે. એની ફીસ ને બધી જાહેરાત ત્યાં આગળ કરેલી હશે. આની સિવાય 4 દિવસ બાકી છે આ બેચને શરૂ થવામાં. તો આપણે જે શરૂઆતમાં જોડાનારા મિત્રો છે એમના માટે ડિસ્કાઉન્ટ ઓફર પણ રાખીશું. લાઈવ બેચમાં જોડાવા માટે એમને ડિસ્કાઉન્ટ ઓફર પણ આપણે આપીશું. તો એ ડિસ્કાઉન્ટ ઓફરનો લાભ આપ લેશો. જો આપ શરૂઆતના દિવસોમાં જોડાઈ જશો તો જ આ લાભ મળશે, પાછળથી જોડાશો તો એ નહીં મળે. લાઈવ બેચ છે એટલે અહીંયા જે ભણાવાતું હશે તમે તાત્કાલિક ત્યાં આગળ જોઈ શકશો. પરંતુ સાથે લેક્ચર પત્યા પછી એ ક્લાસ આપના મોબાઈલમાં રહેશે. આપને જે સબસ્ક્રિપ્શન આપવામાં આવશે એ સબસ્ક્રિપ્શનનો જેટલો પીરિયડ હશે, માનો કે 3 મહિનાની વેલિડિટી છે, તો એટલા મહિના સુધી એ ક્લાસ આપ ત્યાં આગળ જોઈ શકશો. મતલબ કે એવું નથી કે લાઈવ ગયું એટલે પછી ક્લાસ પણ જતો રહ્યો. એટલીસ્ટ એ વેલિડિટી જ્યાં સુધી છે ત્યાં સુધી તો એ રહેશે જ રહેશે. અને પછી જો આપણે એને વધારે જોવા હોય તો રીસબસ્ક્રાઇબ તમે એને પાછળથી કરી શકશો. પણ ટૂંકમાં વસ્તુ એ છે કે લાઈવ એ પછી રેકોર્ડેડમાં કન્વર્ટ થઈ જશે. ઓફલાઈનમાં જે મિત્રો જોડાશે એમને પણ કોઈક ડિસ્કાઉન્ટ ઓફરનો લાભ મળશે. એ ડિસ્કાઉન્ટ ઓફરને વગેરે જાહેરાત અમે મોટાભાગે આવતીકાલ સુધીમાં કરી દઈશું. તો છેવટની વાત એટલી છે કે જો આપને આ વખતની ક્લાસ 1-2ની પ્રિલિમ્સ ટાર્ગેટ કરવી છે તો આ આપના માટે એક સારી તક છે ઇન્ડિયન ઇકોનોમીને તૈયાર કરવા માટેની. અને આપણા જે ક્લાસીસ છે ક્યારે કોઈ એક પરીક્ષાને વરેલા હોતા નથી. જીપીએસસીની સાથોસાથ આપણે યુપીએસસીને પણ કવર કરી લઈએ છીએ. ડીવાયએસઓ એસટીએ જેવી પરીક્ષા વિશે તો વિચારવાના કોઈ કારણ જ નથી. એ બધું આમની અંદર આવી જ જતું હોય છે. તો તમામ પરીક્ષાઓને તમે એક સાથે ટાર્ગેટ કરી શકો એવું તમે વિચારી શકો છો. દેટ્સ ઇટ. તો બસ આ એક જાહેરાત હતી ઇન્ડિયન ઇકોનોમીની નવી બેચ માટેની. વધુ જાહેરાત આપણે ઇમેજની અંદર કરીશું. અને છતાં પણ જો આપને આના વિશે બીજા કોઈક સવાલ હોય તો આપણો જે ઓફિશિયલ કોન્ટેક્ટ નંબર છે 8469743567 એના ઉપર કોલ કરીને આપ વધુ માહિતી મેળવી શકશો. દેટ્સ ઇટ. તો મળીએ ગુરુવારે સવારમાં 9 વાગે આપણે આ બેચની શરૂઆત કરી દઈશું, બરાબર છે. દેટ્સ ઓલ. મળીએ. થેન્ક યુ.